નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર બંકિમ મોદી, જનરલ સર્જન, તેજસ સર્જિકલ હોસ્પિટલ. આજે આપણે ડાયાબિટીસના દર્દીઓએ કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ અને શું જીવનશૈલી ફોલો કરવી જોઈએ તેના વિશે ડિસ્કશન કરીશું. કોઈ પણ દર્દીને ડાયાબિટીસનું નિદાન થાય ત્યારે તેને પેલો પ્રશ્ન ડૉક્ટરને કરે કે મારે કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ. આપણે કોઈ પણ પ્રકારનો ખોરાક લઈએ એ ખોરાકનું પાચન થાય એના 2 કલાક પછી આપણા શરીરના બ્લડમાં ગ્લુકોઝનું પ્રમાણ વધતું હોય છે. એટલે કે એ દર્દીનો ડાયાબિટીસનો મેઇન ટાર્ગેટ શું હોય કે એનું બ્લડ શુગર વધવું જોઈએ નહીં. એટલે એને એ પ્રકારનો ખોરાક લેવો જોઈએ કે જે ખોરાકમાંથી બ્લડ શુગર વધે નહીં. એટલે કે એને ગ્લાયસેમિક ઇન્ડેક્સ કહેવામાં આવે છે. જનરલી ગ્લાયસેમિક ઇન્ડેક્સને આપણે 100 કન્સિડર કરતા હોઈએ છીએ. અમુક ખોરાક એવો હોય કે જે 80 to 100 એટલે હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળો ખોરાક કહેવાય. 50 to 80 દેટ ઇઝ ધ મોડરેટ ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળો ખોરાક કહેવાય. અને બિલો 50 એટલે કે લો ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળો ખોરાક. એટલે લો ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળો ખોરાક એટલે કે જે પ્રકારનો ખોરાક દર્દી ખાય એ ખોરાક ખાવાથી જમ્યા પછી દર્દીના શરીરના બ્લડમાં ગ્લુકોઝનું પ્રમાણ વધવાનો સ્પર્ટ જે કહેવાય એ ઓછો થાય. તો આપણા ખોરાકના મેઇન 3 એલિમેન્ટ હોય: કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ એટલે કે ચરબી, ત્રીજું સલાડ, ફ્રૂટ્સ, વેજીટેબલ. આ 5 એલિમેન્ટ ફોલો કરવાના હોય છે. જે ખોરાક એટલે કે જે ખોરાક ખાવાથી બ્લડ શુગર વધે એટલે કે જનરલી કાર્બોહાઈડ્રેટ જે ખોરાકમાં વધુ પ્રમાણમાં હોય તે ખોરાક લેવાથી બ્લડ ગ્લુકોઝ જમ્યા પછી વધતું હોય છે. એટલે કે એ ખોરાકને હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળો ખોરાક કહી શકાય. હવે દર્દીને કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ એટલે કે ખોરાકનો પ્રથમ એલિમેન્ટ એટલે કે ગ્લુકોઝ અથવા કાર્બોહાઈડ્રેટ. તો અમુક એમાં અનાજ, તો અમુક પ્રકારના અનાજ જે લેવાથી આપણું બ્લડ શુગર વધતું નથી એટલે કે લો ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળા ખોરાક. તો એ કયા પ્રકારનું અનાજ છે? જુવાર, બાજરી, મકાઈ અને રાગી. એ ખોરાકને આપણા અનાજમાં સમાવેશ કરીએ તો બ્લડ ગ્લુકોઝ ઓછું વધી શકે. એટલે જનરલી આપણે ગુજરાતી લોકો ઘઉંનું પ્રમાણ વધારે લેતા હોય તો વી હેવ ટુ રિપ્લેસ વ્હીટ ઇન્સ્ટેડ ઓફ ધ રાઈસ. રાગી, જુવાર, બાજરી અને મકાઈ અને જવ એ પણ તમે ઉપયોગમાં લઈ શકો. એટલે કે જે તમે રોટલી અથવા ભાખરી ખાતા હોય તો ઘઉંની અંદર જુવાર, રાગી, જવનો લોટ પણ મિક્સ કરી શકો. યુ કેન રિપ્લેસ વિથ ધ બાજરી ઓલ્સો. ખોરાકની અંદર આપણા ખોરાકનો મેઇન પાર્ટ રોટી, પછી રાઈસ. તો રાઈસમાં વ્હાઈટ રાઈસનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે જ્યારે બ્રાઉન રાઈસનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. એટલે આપણે જે ચોખા ભાત માટે વાપરતા હોય કે ખીચડી માટે વાપરતા હોય વ્હાઈટ રાઈસની જગ્યાએ બ્રાઉન રાઈસ તમે ઉપયોગ કરી શકો. ઓટ્સનો પણ ઉપયોગ કરી શકો. ઓટ્સનો ઉપયોગ કરવાથી તમારું શુગર ઓછું વધી શકે છે. ઘી, તેલ, ચરબી એ પણ તમે લો તો એમાંથી કાર્બોહાઈડ્રેટમાં કન્વર્ટ થતું હોય છે. એટલે તમારી ખોરાકની માત્રામાં ઘી, તેલ, ચરબી, ઓલ ધ ડેરી પ્રોડક્ટ્સ, મિલ્ક એ પણ ઓછા પ્રમાણમાં લેવું જોઈએ. એની જગ્યાએ તમે મગફળી અને બદામ પણ લઈ શકો છો. પ્રોટીન, તો પ્રોટીનનાથી ગ્લાયસેમિક ઇન્ડેક્સ મિનિમમ હોય છે. તો તમારા ખોરાકમાં કયા પ્રકારના પ્રોટીન ઉપયોગ કરી શકો? દાળ, ચણા, રાજમા, મગફળી અને સોયાબીનનો ઉપયોગ કરી શકો. પનીર, દહીં અને જે લોકો નોન વેજીટેરિયન હોય તે ઈંડાનો પણ ઉપયોગ કરી શકે છે. આ પ્રકારના પ્રોટીનનો ઉપયોગ કરવાથી એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોવાથી જમ્યા પછી 2 કલાકે ગ્લુકોઝનો સ્પર્ટ થતો નથી. તમારા ખોરાકમાં ગ્રીન વેજીટેબલનો ખાસ ઉપયોગ કરવો જોઈએ. આપણા રૂટીન જે ખોરાકમાં ગ્રીન વેજીટેબલ એટલે કે ભીંડા, કારેલા, તુરિયા, દૂધી, પાલક, મેથી આ બધા જ વેજીટેબલ્સનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 23ની આસપાસ હોય છે. એટલે એ પ્રકારનો ખોરાક લો તો તમારો ખોરાકની અંદર બ્લડ શુગર ઓછું થઈ શકે. ગાજર, ટામેટા, they are containing the vitamins
યુ કેન ઓલ્સો ટેક ધ લેમન્સ, સાઇટ્રસ કન્ટેનિંગ સલાડ, કાકડી, ટામેટા, ગાજર, આ બધા જ સલાડનો ઉપયોગ કરી શકો. નોર્મલી જે થાળીનું ડાયટ મેનુ હોય તો થાળીના પ્લેટના 4 ભાગ કહીએ તો 4 ભાગમાં તમે યુ હેવ ટુ ફિલ યોર ડીશ with the half part of the salad and 1/4 part of the proteins, sprouted beans, તમે ફણગાવેલા મગ પણ લઈ શકો, અને રિમેઇનિંગ એમાઉન્ટ યુ કેન ફિલ યોર ડીશ વિથ ધ વેજીટેબલ્સ એન્ડ ધ ચપાટીસ. જો તમે 3 ચપાટી લેતા હોય તો 1 ચપાટી ઓછી કરી એની જગ્યાએ રાઈસનો પણ ઉપયોગ કરી શકો. આ જનરલી તમારા ડાયટ મેન્યુની વાત થઈ, પણ તમારે કઈ વસ્તુ નથી લેવાની. જે કંઈ બી તમે ખોરાક જીભ ઉપર વસ્તુ અડે અને એનો ટેસ્ટ ગળ્યો આવે તો ગળપણ, ગોળ, ખાંડ, મધ. ઘણા દર્દીઓને એવું હોય કે અમે તો ગોળ, ખાંડ, મધ લેતા નથી અને એની જગ્યાએ અમે આર્ટિફિશિયલ સ્વીટનર લઈએ છીએ, ચાની અંદર સુગર ફ્રી વાપરીએ, પણ એનાથી પણ સુગર વધી શકે છે. તમારે કોઈ પણ પ્રકારે સ્વીટનર અથવા સ્વીટ ટેસ્ટ થાય તેવી કોઈ પણ વસ્તુ લેવાની નથી. મીઠાઈ કે જેમાં ખાંડનો ઉપયોગ થતો હોય છે, કોઈ પણ ગળી મીઠાઈ એ પણ તમે ઉપયોગ કરી શકો નહીં. ઓલ ધ ડેરી પ્રોડક્ટ્સ, કેક, પેસ્ટ્રી એ પણ તમારા ખોરાકમાંથી, આઈસ્ક્રીમ, ચીઝ, એ બધી જ વસ્તુને તમારે એવોઇડ કરવાની છે. મેદાની વસ્તુ, કારણ મેદો એકદમ ઇઝીલી પ્રોસેસમાંથી કાર્બોહાઈડ્રેટમાં કન્વર્ટ થાય છે, એટલે મેદો અને મેદાની બનેલી કોઈ પણ પ્રોડક્ટ, બ્રેડ, બિસ્કિટ, પાઉં, પીઝા, એ બધી જ વસ્તુ એવોઇડ કરવાની હોય છે. જે વેજીટેબલ્સમાં બટાટાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ વધારે છે, એટલે બટાટા તમારે એવોઇડ કરવા જોઈએ. આ વસ્તુ ખોરાકની થઈ. એ સિવાય તમારે તમારા જે બોડી, તમે કંઈ પણ ખોરાક કાર્બોહાઈડ્રેટ કે પ્રોટીન નથી લેતા, પણ આપણી બોડીની એક કેપેસિટી છે. આપણા જે બોડીમાં ફેટ સ્ટોર હોય તો ફેટને પણ ગ્લુકોઝમાં કન્વર્ટ કરે છે, એટલે તમારા બોડીમાં એક્સેસ ફેટ સ્ટોર ના થાય અને જે ફેટ હોય એ વપરાઈ જાય. એના માટે તમારે રેગ્યુલર નિયમિત કસરત, યોગા, પ્રાણાયામ એ પણ કરવાનું છે, જેથી કરીને વધારે પડતી બોડીમાં ફેટ જમા ના થાય અને ફેટની યુટિલિટી થાય. તમે જેટલી કેલરી ખોરાકમાં લાવો છો એટલી જ કેલરી તમારે યુટિલાઇઝ કરવી પડે, તો એક્સેસ બ્લડ શુગર તમારું વધે નહીં. તમારે કોઈ પણ આપણા જે ભોજનનો ભાગ, બ્રેકફાસ્ટ, લંચ કે ડિનર, એ કોઈ પણ સ્કીપ કરવાનું નથી, પણ તમે ઓછા ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળા એટલે કે લો ગ્લુકોઝવાળો ખોરાક તમે લઈ શકો છો. તમારે નિયમિત આહાર વિહારને ફોલો કરવાનું છે અને લેટ નાઇટ ડિનરને તમારે એવોઇડ કરવાનું છે. તમારે બોડીને હાઇડ્રેટેડ રાખવા માટે પાણીનું પણ પ્રમાણ વધારે લેવાનું છે. જો તમે આ પ્રકારનો ડાયટ પ્લાન ફોલો કરશો તો તમારું શુગર અવશ્ય કંટ્રોલમાં રહેશે. કોઈ પણ વસ્તુનો આધાર 3 પાયા ઉપર આધારિત: ડાયટ, લાઇફસ્ટાઇલ અને મેડિસિન. જો તમે નોન ડાયાબિટીક્સ છો તો તમારે તમારી મેડિસિન બંધ કરવાની નથી, પણ જો તમે આ પ્રકારના ડાયટ પ્લાનને ફોલો કરશો અને તમારે ડાયાબિટીસના બ્લડ શુગરને કંટ્રોલ રાખશો તો તમે ડાયાબિટીસની સંભવિત કોમ્પ્લિકેશન અને તમારા બોડીમાં જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ થઈ રહ્યો છે તેને કંટ્રોલ કરી શકશો અને તમારા બોડીના સેલને ઇન્સ્યુલિનથી સેન્સિટાઇઝ કરી શકશો, જેથી કરીને તમે ભવિષ્યમાં મેટાબોલિક સિન્ડ્રોમ એટલે કે ઓબેસિટી, હાઇપરવેઇટ, કોલેસ્ટ્રોલ, ડિસ્લિપિડેમિયા એ વસ્તુનાથી તમે બચી શકશો અને ડાયાબિટીસની સંભવિત કોમ્પ્લિકેશન, ડાયાબિટીક નેફ્રોપેથી, ડાયાબિટીક રેટાઇનોપેથી, એનાથી પણ તમે બચી શકશો અને તમે વધારે ને વધારે સુખ, સમૃદ્ધિમય અને આરોગ્યપ્રદ જીવન જીવી શકશો. જો તમને અમારી આ સલાહ યોગ્ય લાગી હોય તો તમે તમારા નજીકના મિત્રો જેઓ ડાયાબિટીસથી પીડાતા હોય એમને પણ તમે જાણ કરી શકો. અમારી ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને હજી પણ આવા નવા એજ્યુકેશનલ વિડીયો આવી શકે તેના માટે તમે સબસ્ક્રાઈબ કરી શકો. જે લોકોના ફેમિલી હિસ્ટ્રીમાં ડાયાબિટીસ હોય તો એમને પણ સંભવિત ડાયાબિટીસ થવાની શક્યતા છે, એટલે એ લોકોને પણ આ જીવનશૈલી ફોલો કરવી જોઈએ. થેન્ક યુ વેરી મચ.